બહાર ભયજનક ઘટના બની હતી, જ્યાં સ્કૂલ ઓટો ચાલકની બેદરકારીના કારણે 9 વર્ષની વિદ્યાર્થીની ઓટો રિક્ષા નીચે આવી ગઈ હતી। સદનસીબે બાળકીને કોઈ ગંભીર ઈજા થઈ ન હતી, પરંતુ આ સમગ્ર ઘટના શાળાના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે। સુરતના વેસુ વિસ્તારમાં સ્કૂલ ઓટો ચાલકે વિદ્યાર્થીનીને અડફેટે લીધી। વેસુ શ્યામ મંદિર પાસે ખાનગી શાળા બહાર આ ઘટના બની હતી। ઘટનાના વિસ્તાર પાસે લાગેલા સીસીટીવીમાં જોવા મળતા દ્રશ્યો મુજબ ખાનગી શાળાની બહાર વિદ્યાર્થીઓ ટોળામાં ઊભા હતા। જે સમયે બાળકોને સ્કૂલે મૂકવા આવેલા સ્કૂલ રિક્ષા ચાલકે અકસ્માત કર્યો હતો। ઓટો રિક્ષા રિવર્સ લેતા શાળાના બાળકોને ટક્કર મારી હતી। જો કે સમગ્ર ઘટના શાળાના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી। આ ઘટનામાં 9 વર્ષની વિદ્યાર્થીની રિક્ષા નીચે આવી ગઈ હતી। જો કે સદનસીબે કોઈ ઈજા પહોંચી ન હતી। ત્યારે આ ઘટનાને લઈ વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે અને આવા બેદરકાર રિક્ષા ચાલકો સામે પગલાં ભરવાની માંગ વાલીઓએ કરી હતી। શાળાની બહાર વિદ્યાર્થીઓ ટોળામાં ઊભા હતા, ત્યારે સ્કૂલ રિક્ષા ચાલકે રિક્ષા રિવર્સ લીધી। આ દરમિયાન રિક્ષાની પાછળ ઊભેલી 9 વર્ષની વિદ્યાર્થીનીને ટક્કર મારી હતી અને તે રિક્ષા નીચે આવી ગઈ। સદનસીબે બાળકીને કોઈ ગંભીર ઈજા થઈ ન હતી, પરંતુ આ સમગ્ર ઘટના શાળાના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે। આ ઘટનાને પગલે વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે। વાલીઓએ આ પ્રકારની બેદરકારી રાખનારા ડ્રાઈવરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। વાલીઓએ કહ્યું છે કે સ્કૂલ પરિસરમાં સુરક્ષાની વ્યવસ્થા કડક કરવી જરૂરી છે અને સ્કૂલ રિક્ષા ચાલકો માટે ખાસ માર્ગદર્શિકા બનાવવી પડશે, જેથી ભવિષ્યમાં આવા બનાવો ન બને। સુરત વાલીઓની આ માંગને પગલે શાળાઓ અને ટ્રાન્સપોર્ટ તંત્ર આ મુદ્દે શું પગલાં લે છે તે જોવું મહત્વનું રહેશે।